નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું તમારો મિત્ર સંજય ગોયલ. મારી યુટ્યુબ ચેનલ ડ્રીપ ઇરિગેશન બાય સંજય ગોયલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આ તમે જોઈ રહ્યા છો એ મિની ફુવારા ચાલુ છે. ખેડૂતે અત્યારે મગફળી ઓરવી દીધી છે અને મિની ફુવારાથી એને પાઈ રહ્યા છે. તો મગફળીની અંદર જ્યારે તમારે વાવેતર કરવું હોય અને દર વર્ષે જો તમે મગફળીનું વાવેતર કરતા હોય તો મિની ફુવારા બહુ કામ આપશે. તો ચાલો આપણે આખું ફિલ્ડ જોઈએ અને એનું ફિટિંગ જોઈએ. આ છે કૂવો અને આ છે હેડ યુનિટ. હેડ યુનિટની મેં તમને આગળ પણ વાત કરેલી જ છે, એ વિશે તમે જાણો જ છો. હેડ યુનિટની અંદર પ્રેશર કાંટો આવે છે, ફિલ્ટર આવે છે, ખાતર ચડાવવાની વેન્ચુરી આવે છે, જે કેસરી કલરના દેખાય આપણા વાલ છે. એ વાલ ખોલીએ એટલે પાણી આપણું ફિલ્ડમાં જશે. બાયપાસ કરવું હોય તો એના માટે પણ આ વાલ છે. અહીંથી તમે આ વેન્ચુરી મારફત ખાતર, દવા એ બધું તમે અહીંથી ચડાવી શકો છો. અત્યારે સિસ્ટમ ચાલુ છે, એમાં 2 kgનું પ્રેશર આવી રહ્યું છે. મિની ફુવારા જો તમારે વાપરવા છે તો 2 થી 2.5 kgનું પ્રેશર આવતું હોય તો જ તમારા મિની ફુવારા ચાલશે. આ ફિટિંગ જે છે એ HDP પાઇપની અંદર, એટલે કે જે આપણે ફુવારા લાઈન કાળા ટુકડા કહીએ છીએ એની અંદર આ ફિટ કરવામાં આવ્યું છે. અને આ 15 વીઘાની અંદર ફિટિંગ કરવામાં આવ્યું છે. 15 વીઘાની અંદર જ્યારે ફુવારા લાઈન મિની સ્પ્રિંકલરનું ફિટિંગ કરવામાં આવ્યું છે અને વચ્ચે HDP પાઇપ નાખી અને બંને સાઈડ મિની ફુવારા પાથરવામાં આવી અને એનું ફિટિંગ કરવામાં જે આવ્યું છે એ હું તમને બતાવવા જઈ રહ્યો છું. આ અત્યારે જે આપણે કાળા ડંડા જે કહીએ એ HDP પાઇપ આગળ લાંબી થઈ રહી છે અને એ આમાં ઉપર જ આવે છે. આને દાટવાની જરૂર કાંઈ રહેતી નથી, ઉપર ફિટિંગ આવે છે. અહીંથી જો આ ટી લાગેલી છે અને આ વચ્ચે કાળા ડંડા 20 ફૂટના HDP પાઇપ ફુવારા લાઈન પાથરેલી છે. અહીંયા એના 32 mmના વાલ આવી ગયા છે. આ 32 mmની નળી પાથરેલી છે અને એ નળીની અંદર ફુવારા ફિટ કરી દીધા છે. આખું ફિટિંગ થઈ ગયેલું છે. જુઓ અહીંયા 32 mmના વાલ 30 બાય 30 આ ફુવારાનું ફિટિંગ કરવામાં આવ્યું છે અને 32 mmના વાલ બંને સાઈડ જાય છે. અહીંયા આની અંદર હોલ પાડી અને સર્વિસ સેડલ મારી અને એની ઉપર ટી મારી અને 2 વાલનું ફિટિંગ કરવામાં આવે છે. એટલે બંને સાઈડ આ વસ્તુ જાય છે. એમાંથી તમારે જે સાઈડ પાણી જવા દેવું છે એ સાઈડનો વાલ જ આપણે ખોલવાનો હોય છે. જુઓ આખું ફિટિંગ તમને બતાવું. આ નીચે સર્વિસ સેડલ છે, આ 2 વાલ છે. તો જે સાઈડનો વાલ તમે ખોલશો એ સાઈડ પાણી જશે. આગળ ચાલો હું તમને બતાવું કે આ 30 બાય 30 ફુવારાનું ફિટિંગ થઈ ગયું છે. આ HDP પાઇપ છે. આ આપણે આગળથી કૂવા પાસેથી જોઈએ એનો મેન લાઇન તરીકે ઉપયોગ થાય છે. આને સબમેન તરીકે પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. અને આ અત્યારે ફુવારા, આ સાઈડના ફુવારા બંધ છે અને પેલી સાઈડના ફુવારા શરૂ છે. છેલ્લેથી શરૂ કર્યા છે એણે પાવાનું ખેડૂતે. તો આપણે એ સાઈડ જઈએ અને ફુવારા જે શરૂ છે એ જોઈએ કે કઈ રીતે કામ આપે છે. જુઓ તમે, આ ફુવારા અત્યારે શરૂ થઈ ગયા છે આ બાજુ અને ફુવારા ફરતી કોર આખું સર્કલ મારે છે અને આ ખેતરને આખું પલાળી રહ્યા છે. જેમ વરસાદ પડે છે એમ એ રીતે જ ફુવારા કામ આપે છે. અને ખેતર જુઓ તમને દેખાતું છે, આ બાજુ કોળું છે અને એ સાઈડ અત્યારે ભીનું થઈ રહ્યું છે. અત્યારે આ ખેતરમાં એકસાથે 60 ફુવારા શરૂ છે. 30 બાય 30 60 ફુવારા ચાલુ છે. 2 બાજુની લાઈન શરૂ છે. 2 બાજુ 10-10 ફુવારા. વધુમાં વધુ મિની ફુવારાની અંદર એક સાઈડ 10 ફુવારા ચાલે છે. જુઓ આ વાલ અહીંયા ખુલ્લા છે આપણે અને જુઓ તમે આ ખેતર પલાળી દીધું છે. તમે સરખું 15 થી 20 મિનિટ પાણી જવા દેશો એટલે ખેતરમાં ભેજ અને પાણી બંને પહોંચાડી દેશે. એટલે કે આપણે જે ઓછા પાણીએ ઉગાડવી હોય છે મગફળી તો એમાં પણ એ કારગર થશે. અને જુઓ અત્યારે આ અહીંયા એન્ડ કેપ, એટલે કે છેલ્લે જ્યારે સબમેન પૂરી થાય ત્યાં બંધ ડટ્ટો મારવામાં આવે છે. અને જુઓ આ સાઈડથી આખું તમને બતાવી રહ્યો છું. ફિટિંગ ફુવારા અત્યારે સરસ ચાલુ છે અને ફુવારા ફરતીકોર સર્કલ જે લઈ રહ્યા છે એ 30 બાય 30 છે. એટલે કે એ આખું સર્કલ 30 ફૂટનું કવર કરે છે અને ફરતીકોર પાણી ફેંકે છે. તો જો મગફળીનું વાવેતર તમે કરતા હોય અને તમારે દર વર્ષે મગફળીનું વાવેતર કરવું હોય તો ફરીવાર તમને કહીશ કે તો એની અંદર ફુવારાનું ખૂબ જ સારું એવું ફાયદો થાય છે. મિની ફુવારાનો મગફળીની અંદર આની પહેલાં પણ આપણે વિડીયો મૂક્યો હતો. જ્યારે એ વિડીયોની અંદર આપણે મગફળી કાઢવાનો સમય થયો ત્યારે આપણે એ વિડીયો બતાવી અને એમાં એના દાણા પણ બતાવેલા હતા. આ વિડીયોની અંદર અત્યારે મગફળી ઓરવવામાં આવી છે અને ઓરવીને મગફળી કરવામાં આવી છે. તો ત્યારે ફુવારા, મિની ફુવારા જે સરસ મજાનું કામ આપી રહ્યા છે એ વિડીયો તમને બતાવી રહ્યો છું. એટલે ખાસ મગફળી વાવતા ખેડૂતો માટે આ ખરેખર ખૂબ જ ઉપયોગી છે. અને આમાં તમે મગફળી, લસણ, ડુંગળી અને જીરું પણ કરી શકો છો.
તો મિત્રો આ વિડીયોની અંદર ખાસ એ જ બતાવવાનું હતું કે મિની ફુવારા HDP પાઇપની અંદર એક વચ્ચેથી બંને બાજુ જતા હોય તો બંને સાઈડે 10-10 ફુવારા ચાલે છે. એનાથી વધારે પાણી ફેંકી નથી શકતા અને વધારે ચાલતા નથી. અને અત્યારે 2 kgનું પ્રેશર છે તો આ ખેડૂતને 60 ફુવારા ચાલે છે. કૂવાની અંદરની મોટર છે એટલા માટે. જો દારની હોય તો ઓછા ચાલે છે. ટૂંકમાં હેડ યુનિટે એનું 2 kgનું પ્રેશર આવે તો જ ચાલે છે. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં લખજો અને જો સારો લાગ્યો હોય તો બીજા ખેડૂત મિત્રો સુધી પહોંચાડજો. અને હજી સુધી તમે મારી YouTube ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. આભાર. અસ્તુ. જય જવાન, જય કિસાન.